રાજ્યમંત્રી અને પોલીસ વડા વચ્ચે બેઠક થઈ। ગૃહ રાજ્યમંત્રી દ્વારા બેઠક યોજવામાં આવી। ગૃહ રાજ્યમંત્રી અને પોલીસ વડા વચ્ચે બેઠક યોજવામાં આવી। રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અને પોલીસ વડા વચ્ચે બેઠક યોજાઈ। ચંડોળા તળાવ ડિમોલેશન અંગે વિશેષ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી। સ્વર્ણિમ સંકુલ 2 માં આવેલી ઓફિસમાં બેઠક યોજવામાં આવી। ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ વિડીયો કોન્ફરન્સથી જોડાયા। અમદાવાદ પોલીસ કલેક્ટર અને એએમસીના અધિકારીઓ પણ બેઠકમાં જોડાયા। અમદાવાદથી આ સમાચાર, જ્યાં ગૃહ રાજ્યમંત્રી અને પોલીસ વડા વચ્ચે બેઠક થઈ। ચંડોળામાં થયેલી કાર્યવાહીની સમીક્ષામાં બેઠક યોજવામાં આવી। સ્વર્ણિમ સંકુલ 2 માં આવેલી ઓફિસમાં બેઠક યોજાઈ હતી। ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ વિડીયો કોન્ફરન્સથી જોડાયા। અમદાવાદ પોલીસ કલેક્ટર અને એએમસીના અધિકારીઓ પણ બેઠકમાં જોડાયા। સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ ફોન લાઈન પર જોડાયા છે। જે ઉજ્જવલ, ગૃહ રાજ્યમંત્રી અને પોલીસ વડા વચ્ચે વિશેષ સમીક્ષા બેઠક યોજાઈ હતી, શું છે વધુ વિગત? જી બિલકુલ કરીના, અત્યારે હાલ જે ગુજરાતની અંદર ડિમોલેશનની કાર્યવાહી ચાલી રહી છે તેના ઉપર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ખુદ દિન પ્રતિદિન મોનિટરિંગ પણ કરી રહ્યા છે। ખાસ કરીને જો ચંડોળા તળાવની વાત કરીએ તો જે ચંડોળા તળાવની અંદર લાખો ચોરસ મીટર કબજે કરેલી અસામાજિક તત્વોએ જે કબજે કરી હતી એ જમીન ખુલ્લી કરી છે। અત્યારે હાલ પ્રક્રિયા ચાલુ છે, જેના અનુસંધાનમાં કામની ગતિવિધિ અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે ગૃહ રાજ્યમંત્રીએ ખાસ બેઠક બોલાવી હતી, જેની અંદર રાજ્ય પોલીસ વડા અને હર્ષ સંઘવી વચ્ચે મહત્વની બેઠક ચાલી હતી। સ્વર્ણિમ સંકુલ 2 માં આ બેઠક આયોજિત કરવામાં આવી હતી। આ બેઠકની અંદર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પણ વિડીયો કોન્ફરન્સ માધ્યમથી જોડાયા હતા। તો બીજી તરફ અમદાવાદ કલેક્ટર તેમજ એએમસીના ઉચ્ચ અધિકારીઓ પણ વિડીયો કોન્ફરન્સ માધ્યમથી સમીક્ષા બેઠકમાં જોડાયા હતા। ચંડોળા તળાવમાં જે કાર્યવાહી થઈ રહી છે અને થનાર છે તેની જે સમીક્ષા કરવામાં આવી। તો બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ મહત્વના કાયદો વ્યવસ્થા જે જળવાય અને પરિસ્થિતિ કોઈ થાય નહીં અને ડિમોલેશનની કાર્યવાહી આગળ વધે તે દિશામાં ચર્ચા કરી હતી। જી ઉજ્જવલ, વિગતો બદલ આભાર। ગૃહ રાજ્યમંત્રી અને પોલીસ વડા વચ્ચે સમીક્ષા બેઠક યોજાઈ હતી। ચંડોળા તળાવ ડિમોલેશન અંગે વિશેષ સમીક્ષા બેઠક યોજાઈ। સ્વર્ણિમ સંકુલ 2 માં આવેલી ઓફિસમાં બેઠક યોજાઈ હતી। ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પણ વિડીયો કોન્ફરન્સથી બેઠકમાં જોડાયા। અમદાવાદ પોલીસ કલેક્ટર અને એએમસીના અધિકારીઓ પણ બેઠકમાં જોડાયા। ચંડોળામાં થયેલી કાર્યવાહીની સમીક્ષા બેઠક યોજાઈ।